તો સુરેન્દ્રનગરમાં વીટીવીના અહેવાલની અસર જોવા મળી। લીંબડી અમદાવાદ હાઈવે પર શોર્ટકટ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। હોટલ સંચાલકો અને કેટલાક દુકાનદારોએ આ શોર્ટકટ રસ્તાઓ છે તે બનાવી દીધા હતા અને શોર્ટકટ રસ્તાને કારણે અકસ્માતો થતા હતા। શોર્ટકટ રસ્તાઓ અંગે વીટીવી ન્યૂઝે અહેવાલ છે તે દર્શાવ્યો હતો। તંત્રએ શોર્ટકટ રસ્તાઓ બંધ કરવા માટે કવાયત શરૂ કરી છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં જે શોર્ટકટ રસ્તાઓ હતા તે હવે બંધ કરાવવામાં આવી રહ્યા છે। વીટીવી ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી થઈ છે। સચિન, જી, જો વાત કરવામાં આવે તો લીંબડી અમદાવાદ હાઈવે તેમજ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ગેરકાયદેસર ડિવાઇડરો પાડવામાં આવ્યા હતા, જેને લઈને અકસ્માતોની વંજાર વધી હતી। તેને લઈને વીટીવીએ અહેવાલ બતાવ્યો હતો અને વીટીવીના અહેવાલની ધારદાર અસરને લઈને અત્યારે ડિવાઇડર બુરવાનું કામ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।